हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयની चर्चा કરીશું। तो जो मित्रों आपने मैथ्सની અંદર આજે જોઈશું ઘાત અને ઘાતાંક, બરોબર। એની અંદર આપણે 1 થી 4 પેટર્ન જોઈ ગયા છે। આજે પેટર્ન નંબર 4 નો બીજો ભાગ જોઈશું, બરોબર। એની અંદર પણ મિશ્ર દાખલા છે, બરોબર। તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। જો અહીંયા 3 ની -1 ઘાત ગુણ્યા 4 ની -2 ઘાત, બરોબર। જો મિત્રો કોઈપણ રકમની માઇનસ ઘાત હોય તો એને આપણે પ્લસમાં કરવાની છે, બરોબર। તો એને આપણે છેદમાં લઈ જશું, 1/3 કરીશું એટલે પ્લસ થઈ જશે, બરોબર। +1 ગુણ્યા અહીંયા 4 ની -2 ઘાત, તો એને પણ આપણે પ્લસમાં કરવા માટે શું કરીશું, છેદમાં લઈ જશું। અહીંયા 4 ની 2 ઘાત થઈ ગઈ, બરોબર, પ્લસમાં। જો મિત્રો અહીંયા ગુણાકારની નિશાની છે તો શું કરીશું, ઉપરનો ગુણાકાર ઉપર સાથે, તો એ 1 1 1 થઈ જશે, બરોબર। નીચે 3 1 3। ચાલો અહીંયા જો મિત્રો આજે અહીંયા 4 છે, 4 ની 2 ઘાત એટલે 4 ચોક 16 થશે, બરોબર। ચાલો અહીંયા 16। તો જો મિત્રો અહીંયા ગુણાકારની નિશાની છે એટલે ઉપરનો ગુણાકાર ઉપર સાથે અને નીચેનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે, બરોબર। તો ચાલો અહીંયા 1 1 1 થઈ ગયો। હવે 16 ગુણ્યા 3 એટલે 16 તારી 48, બરોબર। આ આપનો ફાઇનલ જવાબ। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। અહીંયા મોટો કૌંસ, એની અંદર નાનો કૌંસ છે, બરોબર। જો અહીંયા 5 ની 2 ઘાત અને આખા કૌંસની 3 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત મોટો કૌંસ પૂરો ભાગ્યા 5 ની 4 ઘાત છે, બરોબર। તો જો મિત્રો આપણે સૌપ્રથમ જે કૌંસ આપેલો છે એ સંખ્યા પહેલાં આપણે ગુણીશું, બરોબર। તો ચાલો આપણે સૌપ્રથમ અહીંયા જો મિત્રો અહીંયા કૌંસની ઘાત હોય તો એનો ગુણાકાર થશે, બરોબર। એટલે અહીંયા 2 ગુણ્યા 3 કરીશું, બરોબર। ચાલો અહીંયા 5 ની 6 ઘાત અને ભાગ્યા 5 ની 4 ઘાત। તો ચાલો અહીંયા ગુણાકાર થશે, 3 દુ 6 ગુણ્યા અહીંયા 5 ની 6 ઘાત, બરોબર। ચાલો ભાગ્યા 5 ની 4 ઘાત। જો મિત્રો અહીંયા આધાર સરખા છે, આધાર એટલે 5, આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે, બરોબર। તો અહીંયા ઘાતનો સરવાળો થશે, બરોબર। તો અહીંયા ઘાતનો સરવાળો થશે, તો આધાર એક વખત લખીશું અને ઘાતનો સરવાળો 6 + 6, ઘાતનો સરવાળો થશે 6 + 6, બરાબર, ભાગ્યા 5 ની 4 ઘાત। તો જો અહીંયા સરવાળો કેટલો થાય છે 12, 6 + 6 12 ભાગ્યા 5 ની 4 ઘાત। તો જો મિત્રો અહીંયા આ પદ જો અહીંયા પણ આધાર સરખા છે અને વચ્ચે નિશાની ભાગાકારની છે। જો મિત્રો આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદ બાકી થશે, એટલે આપણે આધાર એક વખત લખીશું અને ઘાતની બાદ બાકી 12 - 4 કરીશું, બરોબર। તો જો મિત્રો અહીંયા 12 માંથી 4 બાદ થતાં કેટલા રહેશે, 8, બરોબર। આ આપનો ફાઇનલ જવાબ 5 ની 8 ઘાત, બરોબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે। જો મિત્રો અહીંયા મોટો કૌંસ આપ્યો છે, એની અંદર નાનો કૌંસ, એની અંદર 2/3 અને આખા કૌંસની 2 ઘાત ગુણ્યા અહીંયા છગડીયો કૌંસ આપ્યો છે, એની અંદર નાના કૌંસની અંદર 2/3 અને આખા કૌંસની 10 ઘાત। અહીંયા ભાગાકારની નિશાની છે, ભાગ્યા નાના કૌંસની અંદર 2/3 અને આખા કૌંસની 6 ઘાત, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો, ભાગ્યા કૌંસની અંદર 2/3 અને આખા કૌંસની 2 ઘાત, બરોબર। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું મિત્રો, જો અહીંયા સૌપ્રથમ અહીંથી સ્ટાર્ટ કરીશું, બરોબર। તો જો અહીંયા આ રકમ એમને એમ લખી દઈશું, 2/3 આખા કૌંસની 2 ઘાત, બરોબર। ચાલો અહીંયા ગુણ્યા, હવે છગડીયો કૌંસ નીકાળી નાખીએ। તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે અને વચ્ચે નિશાની ભાગાકારની છે, બરોબર। તો ઘાતની બાદ બાકી થશે, તો અહીંયા આપણે આધાર એક વખત લખીશું, 2/3 અને 10 - 6 કરીશું, બરોબર। ચાલો હવે આગળ વધીએ, અહીંયા ભાગ્યા 2/3 આખા કૌંસની 2 ઘાત, 2/3 આખા કૌંસની 2 ઘાત ગુણ્યા અહીંયા જો મિત્રો બાદ બાકી થશે, બરોબર। તો અહીંયા 2/3 10 માંથી 6 બાદ કરતાં અહીંયા રહેશે કેટલી, 4, બરોબર। ચાલો હવે અહીંયા 2/3 આખા કૌંસની 2 ઘાત। જો મિત્રો હવે મોટો કૌંસ નીકાળી નાખીશું। ચાલો અહીંયા લઈ લઈશું, પહેલાં અહીંયા શું છે તો
આધાર સરખા છે બરાબર, અહીંયા આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે, તો અહીંયા ઘાતનો સરવાળો થશે બરાબર. તો આપણે આધાર એક વખત લખીશું 2/3 અને ઘાતનો સરવાળો થશે બરાબર. તો જો મિત્રો અહીંયા ઘાતનો સરવાળો થશે એટલે 2 + 4 કરીશું, અહીંયા ભાગ્યા 2/3 આખા કૌંસની 2 ઘાત. જો મિત્રો અહીંયા 2/3 4 + 2 6 થશે બરાબર, 2/3 આખા કૌંસની 2 ઘાત. જો મિત્રો અહીંયા પણ જુઓ, અહીંયા આધાર સરખા છે બરાબર, 2/3 અહીંયા પણ 2/3 છે અને વચ્ચે નિશાની ભાગાકારની છે એટલે ઘાતની બાદ બાકી થશે બરાબર. તો આધાર આપણે એક વખત લખીશું 2/3 6 - 2 કરીશું બરાબર. તો અહીંયા કેટલા રહેશે 2/3 6માંથી 2 માઇનસ થતાં અહીંયા 4 રહેશે બરાબર. આ આપણો ફાઇનલ જવાબ બરાબર. છતાં પણ તમારી જોડે આનું વાગ્યું હોય તો આપણે 2 ને 4 વખત ગુણીશું, 2 × 2 × 2 × 2 બરાબર. 3 ને પણ 4 વખત 3 × 3 × 3 × 3 કરીશું બરાબર. ચાલો હવે આનો ગુણાકાર કરીશું, 2 × 4 4 × 8 8 × 16, તો અહીંયા રહેશે 16. ચાલો 3 ને પણ 3 × 3 9 9 × 27 27 × 81 બરાબર. આ આપણો ફાઇનલ જવાબ. જો મિત્રો આ માગ્યો હોય તો જ આપણે લખવાનું નહીં કે ફાઇનલ જવાબ આપણો આ છે બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. અહીંયા 3 વર્ગમૂળની અંદર x ની 6 ઘાત ગુણ્યા 2 વર્ગમૂળની અંદર x ની 4 ઘાત. જો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે શું કરવાનું છે, અહીંયા આપણે જો વર્ગમૂળ નીકાળીએ તો x ની 6 ઘાત તો 1/3 આ રીતના લખીશું એટલે વર્ગમૂળ નીકળી જશે બરાબર. ચાલો એ જ રીતના અહીંયા પણ વર્ગમૂળ નીકાળીએ તો x ની 4 ઘાત અને 1/2 આ રીતના લખીશું એટલે વર્ગમૂળ નીકળી જશે બરાબર. ચાલો હવે x ની 6 ઘાત અને 1/3 ગુણ્યા અહીંયા x ની 4 ઘાત અને 1/2. તો જો મિત્રો આ રકમ ઉડતી હોય તો ઉડાડી દઈએ, 3 દુ 6, અહીંયા પણ 2 દુ 4 બરાબર. x ની 2 ઘાત અને ગુણ્યા અહીંયા પણ જો મિત્રો x ની 2 ઘાત રહેશે બરાબર. અહીંયા પણ x ની 2 ઘાત અને અહીંયા પણ x ની 2 ઘાત. જો મિત્રો અહીંયા શું છે, આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે, તો આધાર એક વખત લખીશું અને ઘાતનો સરવાળો થશે એટલે 2 + 2 કરીશું બરાબર. તો ચાલો મિત્રો અહીંયા x ની 4 ઘાત આ આપણો ફાઇનલ જવાબ બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ, શું કહે છે, 4 વર્ગમૂળની અંદર y ની 16 ઘાત ગુણ્યા 5 વર્ગમૂળની અંદર y ની 25 ઘાત બરાબર. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું, વર્ગમૂળ નીકાળવા માટે તો y ની 16 ઘાત અને અહીંયા 1/4 લખીશું એટલે વર્ગમૂળ નીકળી જશે બરાબર. આ 4 છે એને આ બાજુ 1/4 કરતાં વર્ગમૂળ નીકળી જાય બરાબર. ચાલો એ જ રીતના અહીંયા વર્ગમૂળ નીકાળીશું તો અહીંયા y ની 25 ઘાત અને 1/5 કરી દઈશું એટલે વર્ગમૂળ નીકળી જાય બરાબર. ચાલો મિત્રો હવે y ની 16 ઘાત અને અહીંયા 1/4 કરીશું ગુણ્યા અહીંયા y ની 25 ઘાત અને 1/5 કરીશું. જો મિત્રો આ ઉડતા હોય તો ઉડાડી દઈએ, 4 × 16 બરાબર. અહીંયા પણ 5 × 5 25. તો જો મિત્રો અહીંયા y ની 4 ઘાત બચશે અને અહીંયા y ની 5 ઘાત બચશે બરાબર. આધાર સરખા અને વચ્ચે નિશાની ગુણાકારની હોય તો ઘાતનો સરવાળો થશે. તો આપણે આધાર એક વખત લખીશું, 4 + 5 કરીશું ઘાતનો સરવાળો બરાબર. તો y ની 4 + 5 9 બરાબર. તો y ની 9 ઘાત આ આપણો ફાઇનલ જવાબ બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ, શું કહે છે, જો અહીંયા કૌંસની અંદર a ની 6 ઘાત અને છેદની અંદર a ની 3 ઘાત ગુણ્યા અહીંયા a ની 8 ઘાત. તો જો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આધાર સરખા છે અને ભાગાકાર છે બરાબર. તો આપણે શું કરીશું, અહીંયા a ની 6 ઘાત અને a ની 3 ઘાત બરાબર. અહીંયા આપણે શું કરીશું, a ની 8 ઘાત બરાબર. અહીંયા આધાર સરખા છે તો આધાર એક વખત લખીશું અને ભાગાકાર હોવાથી જો મિત્રો અહીંયા ઘાતની બાદબાકી થશે તો 6 - 3 કરીશું અને a ની 8 ઘાત બરાબર. ચાલો અહીંયા 6 માંથી 3 બાદ કરતાં 3 રહેશે અને અહીંયા 8. જો મિત્રો અહીંયા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત બરાબર. ચાલો અહીંયા આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે એટલે
ઘાતનો સરવાળો થશે તો આધાર અહીં એક વખત લખીશું તો 3 + 8 થશે. તો અહીંયા 8 + 3 કેટલા થશે તો 11 બરાબર. એની 11 ઘાત આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. જો મિત્રો અહીંયા કૌંસની અંદર 4ની 2 ઘાત અને આખા કૌંસની 3 ગુણ્યા 4ની 2 ઘાતની 3 ઘાત બરાબર. તો જો મિત્રો અહીંયા રકમ સેમ છે પરંતુ અહીંયા કૌંસ છે તો અહીંયા કૌંસની ઘાતનો ગુણાકાર થશે બરાબર. તો જો મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા શું કરીશું 4ની આધાર સરખા છે બરાબર. તો અહીંયા 2 × 3 કરીશું. અહીંયા જો મિત્રો કૌંસ હોવાથી કૌંસની ઘાતનો ગુણાકાર થશે ગુણ્યા અહીંયા આધાર 4 છે પરંતુ આપણે સૌપ્રથમ આપણે આનો ગુણવા પડશે બરાબર. તો જો મિત્રો આ રકમની અંદર સૌપ્રથમ આપણે આને ગુણવા પડશે એટલે 2ની 3 ઘાત એટલે કેટલા 2 × 2 × 2 બરાબર. તો અહીંયા 2 × 4 4 × 8 તો અહીંયા 8 થશે એટલે 4ની 8 ઘાત બરાબર. ચાલો અહીંયા 3 × 6 ગુણ્યા 4ની 8 ઘાત. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે તો અહીંયા આધાર એક વખત લખીશું અને ઘાતનો સરવાળો થશે બરાબર. તો ચાલો મિત્રો અહીંયા 8 ને 6 14 બરાબર. તો અહીંયા જો મિત્રો 4ની 14 ઘાત આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. શું કહે છે જો મિત્રો અહીંયા 2ની 8 ઘાત અને છેદમાં 4ની 5 ઘાત બરાબર ગુણ્યા એની 3 ઘાત અને છેદમાં એની 2 ઘાત. તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું 2ની 8 ઘાત છે બરાબર અને છેદમાં 4 છે તો આપણે 4ને શું કરીશું 2નો વર્ગ કરી દઈશું બરાબર અને આખા કૌંસની 5 ઘાત કરી દઈશું. ચાલો અહીંયા એની 3 ઘાત અને એની અહીંયા 2 ઘાત છેદમાં બરાબર. ચાલો અહીંયા 2ની 8 ઘાત અને અહીંયા ગુણાકાર થશે કૌંસની ઘાતનો ગુણાકાર એટલે 2ની 5 × 10 બરાબર. ચાલો અહીંયા એની 3 ઘાત અને એની 2 ઘાત છેદમાં. ચાલો હવે અહીંયા આધાર સરખા છે અને નિશાની શેની છે તો ભાગાકારની. તો આધાર એક વખત લખીશું અને આધાર સરખા છે તો આપણે આધાર એક વખત લખીશું અને ઘાતની બાદ બાકી થશે બરાબર 8 - 10 થશે. ચાલો ગુણ્યા અહીંયા પણ જો મિત્રો અહીંયા આધાર સરખા છે અને ભાગાકારની નિશાની છે ભાગાકાર છે બરાબર. તો અહીંયા આપણે ઘાતની બાદ બાકી થશે એટલે 3 - 2 કરીશું બરાબર. તો ચાલો અહીંયા 2ની અહીંયા મોટી રકમ માઇનસ છે 10 -10માંથી 8 બાદ કરતાં આપણે જવાબ મળશે -2 બરાબર ગુણ્યા અહીંયા 1 મળશે બરાબર. તો જો મિત્રો અહીંયા 2ની માઇનસ તો જો મિત્રો અહીંયા 2ની -2 ઘાત છે તો આપણે એને પ્લસ કરવા માટે 1/2ની 2 ઘાત થઈ જશે બરાબર ગુણ્યા અહીંયા a. જો મિત્રો અહીંયા 1ની જગ્યાએ અહીંયા આપણે a લખી દઈશું અને નીચે 2ની 2 ઘાત એટલે 4 બરાબર. આ આપનો ફાઇનલ જવાબ a/4. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. અહીંયા શું છે તો કૌંસની અંદર 5ની 6 ઘાત અને આખા કૌંસની 2 ગુણ્યા 5ની 2 ઘાત અને 2ની 4 ઘાત બરાબર. તો જો મિત્રો અહીંયા કૌંસની ઘાત છે અને અહીંયા કૌંસ વગર છે બરાબર. તો ચાલો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. જો મિત્રો અહીંયા કૌંસની ઘાતનો ગુણાકાર થશે એટલે 5 6 ગુણ્યા 2 થશે બરાબર. જો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા કૌંસ ના હોય તો આપણે સૌપ્રથમ આને ગુણવા પડશે બરાબર એટલે 2ની 4 ઘાત એટલે આપણે 2 × 2 × 2 × 2 કરવા પડશે બરાબર. તો ચાલો અહીંયા ગુણાકાર કરી દઈશું 2 × 4 4 × 8 8 × 16 બરાબર. તો અહીંયા 16 જવાબ આવશે. તો અહીંયા 5ની 16 ઘાત થઈ જશે બરાબર. ચાલો અહીંયા 6 × 12 થશે ગુણ્યા 5ની 16 ઘાત બરાબર. જો મિત્રો અહીંયા આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની હોય તો ઘાતનો સરવાળો થશે. તો ઘાત એક વખત લખીશું 12 + 16 બરાબર. તો જો મિત્રો અહીંયા 5ની કેટલી થશે તો 5ની 28 ઘાત બરાબર. આ આપનો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈશું. શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીએ બરાબર. જો મિત્રો અહીંયા 5ની 4 ઘાત છેદમાં 5ની 4 ઘાત ગુણ્યા એની 6 ઘાત અને છેદમાં પણ એની 2 ઘાત. અહીંયા કોઈ નિશાની નહીં પરંતુ આપણે ગુણાકાર સમજવા બરાબર. તો જો મિત્રો અહીંયા પણ આધાર સરખા છે 2ની 5 ઘાત અને છેદમાં 2ની 2 ઘાત બરાબર. તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે તો ઘાતની બાદ બાકી થશે બરાબર. તો જો મિત્રો અહીંયા પણ ઘાત સરખા તો આપણે ઘાત એક વખત લખીશું કેમ કે ભાગાકારની નિશાની છે બરાબર એટલે ઘાતની બાદ બાકી થશે 4 - 4 કરીશું ગુણ્યા અહીંયા જો મિત્રો એની 6 ઘાત અને
છેદમાં એની 2 ઘાત. તો જો મિત્રો અહીંયા પણ ભાગાકાર છે તો આપણે અહીંયા આધાર એક વખત લખીશું અને ઘાતની બાદબાકી 6 - 2 કરીશું. બરાબર. અહીંયા જો આપણે નિશાની કંઈ નહીં તો ગુણાકાર લખી દઈશું. અહીંયા જો મિત્રો બીની 5 ઘાત અને છેદમાં પણ બીની 2 ઘાત. તો અહીંયા પણ આધાર એક વખત લખીશું, આધાર સરખા છે એટલે, અને ઘાતની બાદબાકી થશે 5 - 2 કરીશું. બરાબર. તો જો મિત્રો અહીંયા 4 માંથી 4 જશે તો 0 ગુણ્યા અહીંયા એ છે તો 6 માંથી 2 બાદ કરીશું તો અહીંયા 4 રહેશે, ગુણ્યા અહીંયા આધાર લખીશું બી, 5 માંથી 2 બાદ કરીશું તો અહીંયા 3 રહેશે. તો જો મિત્રો અહીંયા કોઈ પણ મોટી રકમ હશે, આધાર હશે અને 0 ઘાત હોય તો જવાબ શું આવશે? 1. બરાબર. ચાલો 1 ગુણ્યા અહીંયા એની 4 ઘાત અને ગુણ્યા બીની 3 ઘાત. બરાબર. તો જો મિત્રો અહીંયા આની સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળશે? એની 4 ઘાત અને બીની 3 ઘાત. બરાબર. આ આપણો ફાઇનલ જવાબ. જો મિત્રો ઉપર રકમ એ રીતના આપીએ એટલે જવાબ પણ આપણે આ રીતના જ આપવાનો છે. બરાબર. આ આપણો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતાંકનું ભાગ નંબર 2 અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.